પીએમ શ્રી માલગઢ પગાર કેન્દ્ર શાળામાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ 2026ની ભવ્ય ઉજવણી. પીએમ શ્રી માલગઢ પગાર કેન્દ્ર શાળા ખાતે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ 2026ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમના અધ્યક્ષસ્થાને ગુજરાત સરકારના અર્બન ડેવલપમેન્ટ અને અર્બન હાઉસિંગ વિભાગના અધ્યક્ષ માનનીય જયેશભાઈ બી પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે શિક્ષણ નિરીક્ષક શ્રાવણભાઈ પરમાર, સીઆરસી માલગઢ વિરલબેન રાવલ, સીઆરસી રામપુરા કમલેશ કુમાર પટેલ, ડેલિગેટ સુરેશભાઈ ટાંક તથા માલગઢના ડેલિગેટ અશોકભાઈ સોલંકી સહિતના આગેવાનો અને મહાનુભાવો હાજર રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત શાળાના આચાર્ય દેવેન્દ્રભાઈ લિંબાચિયાએ મહેમાનોના શાબ્દિક સ્વાગત સાથે કરી હતી. સમગ્ર કાર્યક્રમનું મંચ સંચાલન ગંગેશભાઈ સુથારે કર્યું હતું. શાળાની બાળાઓએ સ્વાગત ગીત રજૂ કરીને મહેમાનોનું ઉષ્માભર્યું અભિવાદન કર્યું હતું. ત્યારબાદ શાળાની બાળાઓ દ્વારા મહેમાનોને પુસ્તકો અર્પણ કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા. મહાનુભાવોના હસ્તે નવા પ્રવેશ મેળવનારા નાના ભૂલકાઓને મોં મીઠું કરાવી શાળામાં ઉમંગભેર પ્રવેશ અપાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે સીઈટી, એનએમએમએસ, જ્ઞાન સાધના પરીક્ષા તેમજ રમતગમત ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને મહેમાનોના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા. મહાનુભાવોએ વિદ્યાર્થીઓને શિક્ષણ, સંસ્કાર અને સર્વાંગી વિકાસ માટે પ્રેરણાત્મક માર્ગદર્શન પણ આપ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના સમગ્ર સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમની આભાર વિધિ પ્રકાશભાઈ મેવાડાએ કરી હતી. અંતમાં ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ શાળા કેમ્પસનું નિરીક્ષણ કરીને શાળામાં ચાલી રહેલી વિવિધ શૈક્ષણિક અને સહશૈક્ષણિક પ્રવૃત્તિઓની માહિતી મેળવી હતી. મધ્યાહન ભોજન વ્યવસ્થાનું નિરીક્ષણ કાર્યક્રમ દરમિયાન મહાનુભાવોએ શાળાના મધ્યાહન ભોજન કેન્દ્રની મુલાકાત લઈ ભોજનની ગુણવત્તા, શુદ્ધતા, સ્વચ્છતા તેમજ રસોડાની વ્યવસ્થાની ચકાસણી કરી હતી. નિરીક્ષણ દરમિયાન મધ્યાહન ભોજનની સુવ્યવસ્થિત કામગીરી, સ્વચ્છ વાતાવરણ અને વિદ્યાર્થીઓને ઉપલબ્ધ કરાવવામાં આવતી સુવિધાઓથી સંતોષ વ્યક્ત કરી શાળા પરિવારની કામગીરીને બિરદાવી હતી. ભરત સોલંકી, પ્રદીપ તંત્રાલ ન્યૂઝ, ડીસા.